આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ જાણીએ એક નવી બોધ વાર્તા। પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પહાડોની હારમાળા વચ્ચે આવેલા એક શાંત ગામમાં સોમદત્ત નામનો પ્રખર મૂર્તિકાર રહેતો હતો। તે પથ્થરને એવો આકાર આપતો કે જોનારને લાગે કે મૂર્તિ હમણાં જ શ્વાસ લેવા માંડશે। તેની કલાની પ્રશંસા ચારે બાજુ હતી, છતાં સોમદત્તને લાગતું કે તેણે હજુ સુધી એવી કૃતિ નથી બનાવી જે તેના આત્માને સંતોષ આપી શકે। તે એક એવી મૂર્તિ બનાવવા માંગતો હતો જેમાં સાક્ષાત દિવ્યતાનો અનુભવ થાય। એક સવારે સોમદત્ત જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની નજર એક અદ્ભુત સફેદ આરસના પથ્થર પર પડી। તે પથ્થરનો આકાર અને તેની ચમક જોઈ સોમદત્તને લાગ્યું કે તે જેની શોધમાં હતો તે પથ્થર આ જ છે। તે ભારે જહેમતથી એ પથ્થરને ઘરે લાવ્યો અને તેના પર કામ શરૂ કર્યું। દિવસ રાત તે પથ્થરને ઘડવામાં મગ્ન રહ્યો। તેણે દુન્યવી સુખ સુવિધાઓ છોડી દીધી અને માત્ર પોતાની છીણી અને હથોડી સાથે સંવાદ સાધ્યો। અઠવાડિયા વીતી ગયા, પણ સોમદત્ત સંતોષ અનુભવતો નહોતો। તે ગમે તેટલો પ્રયત્ન કરે, તેને પથ્થરમાં તે તેજ દેખાતું નહોતું જેની તેણે કલ્પના કરી હતી। તેને લાગ્યું કે કદાચ તેની કલા ઓછી પડી રહી છે। નિરાશામાં તે પથ્થર પાસે જ સૂઈ ગયો। તે રાત્રે તેને એક સ્વપ્ન આવ્યું, જેમાં એક તેજસ્વી આકૃતિએ તેને પૂછ્યું, સોમદત્ત, તું કેમ વ્યથિત છે? સોમદત્તે કહ્યું, પ્રભુ, હું સુંદર મૂર્તિ બનાવવા માંગુ છું, પણ હું નિષ્ફળ જઈ રહ્યો છું। તે આકૃતિએ હસીને જવાબ આપ્યો, મૂર્તિ બનાવવાનો પ્રયત્ન છોડી દે। મૂર્તિ તો પથ્થરની અંદર પહેલેથી જ છે। તારું કામ માત્ર તેની આસપાસનો વધારાનો પથ્થર દૂર કરવાનું છે। જે ક્ષણે તું અનાવશ્યક ભાગોને કાઢી નાખીશ, તે ક્ષણે મૂર્તિ પોતાની મેળે પ્રગટ થશે। સવારે જાગ્યા પછી સોમદત્તને જીવનનું રહસ્ય સમજાઈ ગયું। તેણે મૂર્તિ બનાવવા ને બદલે પથ્થરમાં જે નકામું હતું તેને હટાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું। જેમ જેમ વધારાના ટુકડાઓ પડતા ગયા, તેમ તેમ એક અત્યંત મનોહર અને જીવંત મૂર્તિ બહાર આવવા લાગી। જ્યારે મૂર્તિ સંપૂર્ણ તૈયાર થઈ, ત્યારે આખું ગામ તેની દિવ્યતા જોઈ સ્તબ્ધ થઈ ગયું। સોમદત્ત સમજી ગયો હતો કે આ સુંદરતા તેની બનાવટ નહોતી, પણ પથ્થરમાં છુપાયેલી શક્તિનું પ્રગટીકરણ હતું। આ બોધકથા આપણને શીખવે છે કે સાચું વ્યક્તિત્વ નિખારવા માટે આપણે કંઈ નવું શીખવા કે મેળવવાની જરૂર નથી, પણ આપણી અંદર રહેલી બુરાઈઓ, અહંકાર અને નકારાત્મકતાને દૂર કરવાની જરૂર છે। જેમ મૂર્તિકાર પથ્થરમાંથી નકામો ભાગ હટાવે છે, તેમ આપણે પણ મનમાંથી ખરાબ વિચારો દૂર કરીએ તો આપણું સાચું અને તેજસ્વી સ્વરૂપ બહાર આવશે। સફળતાનો માર્ગ ઉમેરવામાં નહીં, પણ નકામો ત્યજવામાં રહેલો છે।